નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। શુક્રવારે સવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। ફિલિપાઇન્સની ભૂકંપશાસ્ત્રી એજન્સીએ વધુ આફ્ટરશોક્સની ચેતવણી આપી હતી। અડધા કલાકમાં 5.9 અને 5.6ની તીવ્રતાના અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે લોકોને હજુ પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। અગાઉ ભૂકંપની તીવ્રતા 7.4 હોવાનો અંદાજ હતો। એજન્સીએ જણાવ્યું હતું કે વિનાશક સુનામીની અપેક્ષા છે, જેમાં 1 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે। મધ્ય અને દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠાના શહેરોના રહેવાસીઓને તાત્કાલિક ઊંચા સ્થાને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે। હાલમાં કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી। આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ ફિલિપાઇન્સના સેબુ પ્રાંતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં અગ્ન્ય 70 લોકો માર્યા ગયા હતા અને લગભગ 150 જેટલા લોકો ઘાયલ થયા હતા। તો ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપ પછી સુનામીનું જોખમ હવે ટળી ગયું છે। પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે પરિસ્થિતિ હવે સામાન્ય છે અને સમુદ્રમાં કોઈ મોટા ભયના કોઈ સંકેત નથી। છતાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ હાલમાં કોઈ વધુ ખતરાની શક્યતા નથી। અત્યાર સુધીના ભૂકંપથી દાવાઓ શહેર સૌથી વધુ પ્રભાવિત થયું છે, જેમાં હોસ્પિટલો, શાળાઓ અને શેરીઓને નુકસાન થયું હોવાના અસંખ્ય ફૂટેજ સામે આવ્યા છે। આ શહેર મિન્ડાનાઓ ટાપુ પર દાવાઓ ડેલ સુર પ્રાંતનો ભાગ છે, જેમાં 27 પ્રાંત છે।